Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Sadashivasamārambhām Shankarācārya-madhyamām Asmadācārya-paryantām Vandē Guru-paraṁparām Shruti-smriti-purāṇānaṁ Ālayam Karuణālayam Namāmi Bhagavad-pādam Shankaram Lokashankaram Shankaram Shankaracharyam Keshavam Badarayanam Sutrabhasya Krito Vande Bhagavanto Punah Punah Ishvaro Gururatmeti Murtibheda Vibhagine Vyomavadvyaptadehaya Dakshinamurtaye Namaha. ધ્યાન શ્લોક છે પુસ્તકમાં મનસુખભાઈ. ધ્યાન શ્લોક છે પેજ નંબર 1 ઉપર. હજી જવા ઘણા પાના જવા હજી જવા નહીં લાવો કાઢી. અખંડમ સચ્ચિદાનંદમ અવાંગ મનસગોચરમ આત્માનમખિલાધારમ આશ્રયેભીષ્ટસિદ્ધયે અર્થતોપ્યદ્વયાનંદાન અતીતદ્વૈતભાનતઃ ગુરુનારાધ્ય વેદાંત સારં વક્ષ્યે યથામતિ. પાછળના પાના ઉપર પાછળના પાના. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ તદ ઉપકારિણી શારીરિક સૂત્રાદિની ચ અસ્ય વેદાંત પ્રકરણત્વાत् તદીયેહિ એવ અનુબંધેહિ તદ્વત્તા સિદ્ધેઃ ન તે પૃથક આલોચનીયાઃ તત્ર અનુબંધઃ નામાધિકારી વિષય સંબંધ પ્રયોજનાનિ
વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ તદુપકારિણી શારીરિક સૂત્રાદિની ચ. સદાનંદ આચાર્યજી સૌપ્રથમ ગ્રંથમાં અખંડમ સચ્ચિદાનંદ પરમાત્માનું નમસ્કાર કર્યા, ગુરુજીને નમસ્કાર કર્યા અને હવે ગ્રંથની અંદર પ્રવેશ કરાવે છે. ત્રીજો પેરેગ્રાફ આ છે. વેદાંત સારની રચના સદાનંદ આચાર્યજીએ કરેલી છે અને એમાં ગદ્યખંડો છે. ગદ્યખંડ એટલે વાક્યો છે. પ્રથમ 2 શ્લોક આપ્યા છે, પછી આખા ગ્રંથની અંદર વાક્યમાં પ્રતિપાદન કર્યું. જેવી રીતે તત્વબોધમાં ભગવાન શંકરાચાર્યજીએ વાક્ય રૂપે આખું તત્વબોધ લખેલું છે, એવી રીતે અહીંયા આચાર્ય સદાનંદજીએ પણ ગદ્યખંડોમાં આ ગ્રંથ, કયો ગ્રંથ? વેદાંત સાર. અને એ પ્રકરણ ગ્રંથ છે. પછી આપણે હમણાં જોઈશું. તો આ પ્રકરણ ગ્રંથમાં ગદ્યખંડોમાં આ રચાયેલો છે. કુલ 37 ગદ્યખંડો છે, વિભાગ. એમાં પહેલો બીજો શ્લોક છે, ત્રીજો ગદ્યખંડ હમણાં આપણે પાઠ કર્યો એ છે, એ ત્રીજો છે. એવી રીતે આખા ગ્રંથની અંદર 37 ગદ્યખંડોનો પ્રયોગ છે. કાશિકાનંદજી મહારાજ એમણે આમના ઉપર શ્લોકો લખેલા છે. જે તમને બુક આપી છે એમાં નીચે શ્લોકો છે, તો એમાં નહીં. એ શ્લોકો એણે શ્લોક વાઇઝ આ ગ્રંથની રચના કરી છે વેદાંત સાર, પણ એણે રૂપાંતર કર્યું. એમણે વિભાગ આપ્યા છે તરંગ, સ્તંભક. સ્તંભક એટલે તરંગ. અને 4 સ્તંભકમાં એણે આખા ગ્રંથને વિભાજિત કર્યો છે કાશિકાનંદજી. પણ આપણે જોઈએ તો સદાનંદજી આચાર્યએ 37 ગદ્યખંડોમાં આ ગ્રંથ એના દ્વારા લખાયેલો છે. અને ગ્રંથની અંદર પ્રત્યેક કથન જે છે, આ 37 કથનો કરેલા છે, એ 37 વિભાગોમાં એ સદાનંદજી ગ્રંથકાર તરીકે પદે પદે દરેક વાક્યોમાં, એટલે કે એક એક પદ જે મૂકેલા છે એમાં ઉપનિષદોને પ્રમાણ રૂપે બતાવ્યા છે. અને આ આગળથી આપણે પરાપૂર્વની શૈલી છે, આ પ્રતિપાદન કરવાની, વિષયનું પ્રતિપાદન કરવાની શૈલી આવી પ્રાચીન સમયથી રહેલી છે. અને એ પ્રાચીન શૈલી છે એને સદાનંદજી અનુસરે છે. આ તૃતીય ખંડ જે છે, તૃતીય ખંડ એટલે હમણાં જે આપણે બોલ્યા વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ, એ જે તૃતીય ખંડ છે, આપણે કહીએ ને ગદ્યખંડ, એમાં આ તૃતીય ગદ્યખંડ છે. અને એ તૃતીય ગદ્યખંડની અંદર ગ્રંથકારે એટલે 4 બાબતો દર્શાવી છે. ગ્રંથકાર કોણ છે? સદાનંદજી. સદાનંદજીએ 4 વાતો બતાવી છે. એમાં પહેલું જે છે, એટલે આ પેરેગ્રાફમાં શું વાતો કરી છે એ પહેલાં સારું જોઈ લઈએ. 4 વાત શું કરી છે? તો કે પ્રથમ વેદાંતની પરિભાષા બતાવી. વેદાંત કોને કહેવાય એની સમજૂતી આ આપણે જે 3-4 વાક્યો વાંચ્યા એ તૃતીય ખંડની અંદર એ બતાવ્યું છે. એટલે વેદાંતની પરિભાષા, અને એમાં ઉપનિષદનો આધાર લીધેલો છે. અને ઉપનિષદનો આધાર માનીને આ ગ્રંથ ચાલે છે. એટલે અહીં કહ્યું છે વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. જે પહેલું વાક્ય છે એ એમાં બતાવે છે. બીજું એમાં એવું બતાવ્યું છે કે 4 બાબતોમાં, તૃતીય ખંડમાં પહેલી બાબત શું બતાવી છે? તો કે વેદાંતની પરિભાષા કરી અને ઉપનિષદોને આધારે અહીંયા એને પ્રમાણ તરીકે ઉપનિષદને લેવામાં આવેલું છે. બીજું એવું કહે છે વેદાંતને અનુસરનારા ગ્રંથો બીજા જે છે એમાં બીજું કહે છે તદ ઉપકારીની, એની અંદર ઉપકાર થનાર, ઉપકારી એટલે એને સહાયભૂત થનારા એવા ગ્રંથો કયા છે? તો કે શારીરિક સૂત્રાદિની. એટલે બીજી બાબત જે બતાવી છે એ બ્રહ્મસૂત્ર. વેદાંતનો વિષય કયો? તો કે વેદાંતનો વિષય ઉપનિષદ, અને પછી એને સહાય કરનારા બ્રહ્મસૂત્ર. અને આદિ શબ્દ મૂક્યો છે, અને આદિ શબ્દ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા
ભગવાન શંકરાચાર્યજીનું ભાષ્ય ગીતાજી ઉપર હોય કે ઉપનિષદ ઉપર હોય કે બ્રહ્મસૂત્ર ઉપર હોય, તો એ ભાષ્ય અને પ્રકરણ ગ્રંથો આવા વેદાંત સાર વગેરે, તત્વબોધ છે, આત્મબોધ છે, તો એ બધા એ વેદાંતના ગ્રંથો કહેવાય છે. એટલે વેદાંત ગ્રંથમાં કોનો સમાવેશ કરવો? તો કે વેદનો જે અંત ભાગ છે એ ઉપનિષદ, પછી કે છે બ્રહ્મસૂત્ર, અને એને સહાય કરનાર ગીતાજી. શ્રીમદ ભગવદ્ ગીતા પણ વેદાંતનું જ પ્રતિપાદન કરનાર ગ્રંથ છે. તો આ બધા એને બીજો વિભાગ બતાવ્યો તૃતીય ખંડમાં. પછી ત્રીજી વાત કહે છે કે વેદાંત સાર એ વેદાંત દર્શનનો પ્રકરણ ગ્રંથ છે. એટલે એમાં એ બીજી લાઈનમાં કહ્યું છે અસ્ય વેદાંત પ્રકરણત્વાત. આ ગ્રંથ કેવો છે? વેદાંતનો પ્રકરણ ગ્રંથ છે. તો એ ત્રીજી બાબત ત્યાં બતાવી છે કે આ વેદાંત સાર શું છે? વેદાંતનું દર્શન કરાવનારો આ પ્રકરણ ગ્રંથ છે. ચોથું એની અંદર બતાવ્યું છે અનુબંધ. છેલ્લી લાઈનમાં કહ્યું છે તત્ર અનુબંધો નામ અધિકારી વિષય સંબંધ પ્રયોજનાની. તો એ અનુબંધ એટલે એ બતાવે છે. અનુબંધની અંદર અનુબંધ ચતુષ્ટય છે, 4 વસ્તુ છે. એની અંદર અધિકારી, પછી વિષય, સંબંધ અને પ્રયોજન. આ 4 વસ્તુ કોઈ પણ ગ્રંથને વાંચતા પહેલા આ 4 વસ્તુ જોવી જોઈએ, અને એ અહીંયા બતાવેલી છે. તો તૃતીય ખંડની અંદર સદાનંદજીએ 4 વસ્તુ બતાવી. એમાં પહેલી વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં શું કહ્યું છે? વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાંત એનું નામ છે કે જેમાં એનું પ્રમાણ શું છે? વેદાંતનું જ્ઞાન મેળવવા માટેનું પ્રમાણ ઉપનિષદ છે. અને એ ઉપનિષદને આપણે જોઈ રહ્યા હતા, ગયા સત્સંગમાં આપણે છેલ્લે જોયું હતું. એ વાતોને થોડી ફરી જોઈ અને ઝડપથી અને આગળ જઈશું. ઉપનિષદ શબ્દ જે છે, ઉપનિષદ શબ્દનો અર્થ થાય બ્રહ્મવિદ્યા. મુખ્ય અર્થ ઉપનિષદનો શું છે? બ્રહ્મવિદ્યા. ગૌણ અર્થ શું છે? તો કે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરાવનારો ગ્રંથ જે છે એને પણ ઉપનિષદ કહેવાય. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરાવવા માટે જે સહાય કરનારું છે તો એને પણ આપણે ઉપનિષદ કહેતા. એમાં એ ઉપનિષદ કે જેમ કે આપણે કહીએ સોમનાથ મહેલ. સોમનાથ મહેલ એ સોમનાથ છે નહીં, સોમનાથ તો નથી ને. સોમનાથ જનારી ગાડીને આપણે શું કહીએ? ટ્રેનને સોમનાથ મહેલ. પણ એ સોમનાથ મહેલ નામ આપ્યું છે એ શેના આધારે આપ્યું છે? તો કે સોમનાથ સુધી લઈ જનારી જે ટ્રેન છે એનું નામ છે સોમનાથ. એમ બ્રહ્મ સુધી લઈ જનારો જે ગ્રંથ છે એને કહેવાય ઉપનિષદ. એ ગૌણ અર્થ છે. મુખ્ય અર્થ શું છે ઉપનિષદનો? બ્રહ્મવિદ્યા. ઉપનિષદનો બ્રહ્મવિદ્યા અર્થ કેવી રીતે થાય? તો કે એને અહીંયા બતાવે છે શંકરાચાર્યજી કે કઠોપનિષદના ભાષ્યમાં ઉપનિષદ શબ્દની વિસ્તૃત ચર્ચા કરેલી છે. એના આધારે આપણે જોઈએ તો આ ઉપનિષદ શબ્દ બન્યો કેવી રીતે? તો એની અંદર મૂળ ધાતુ સદલરૂ છે. સદલરૂ સદ ધાતુ, અને એ સદ ધાતુની આગળ ઉપ અને ની 2 ઉપસર્ગ લગાડવામાં આવ્યા છે, અને ક્વિપ પ્રત્યય લાગી અને આખો શબ્દ બને છે ઉપનિષદ. આપણે થોડી વાતો ત્યારે જોઈ હતી. એટલે ઉપનિષદ શબ્દ એની અંદર સદ મુખ્ય ધાતુ છે. સદલરૂ ધાતુનો અર્થ સદ થાય, અને સદના નિયમ, સંધિના નિયમને આધારે દંતીસનો મૂર્ધન્ય સ થઈ જાય. સદ ધાતુ છે, દંતી સ છે, સસલાનો સ, પણ એની જગ્યાએ ષટકોણનો સ મૂર્ધન્ય સ થાય, શદ. અને એ શદની આગળ ઉપ અને ની ઉપસર્ગ લાગ્યા છે. એટલે ઉપ પ્લસ ની પ્લસ સદ, અને પછી એને ક્વિપ પ્રત્યય લગાડ્યો છે. એટલે આખા 4 શબ્દ થયા: ઉપ, ની, શદ અને ક્વિપ પ્રત્યય. બરાબર શું થાય? ઉપનિષદ. એટલે સંસ્કૃત વ્યાખ્યા એની એવી છે: ઉપની પૂર્વસ્ય સદેહે ધાતોઃ વિશરણ ગતિ અવસાદન અર્થસ્ય ક્વિપ પ્રત્યાયંતસ્ય રૂપમ ઉપનિષદ ઇતિ.
એ ઉપનિષદ એને કહેવાય છે, જેને આપણે સમજ્યા. હવે આ ક્વિપ પ્રત્યે જ્યારે ધાતુને લાગે છે ત્યારે એ લાગી અને અદ્રશ્ય થઈ જાય છે. ક્વિપ પ્રત્યે એમાં જોવા નથી મળતો. 3 શબ્દ જોવા મળે છે, ઉપનિષદ. ક્વિપ પ્રત્યે જોવા નથી મળતો, પણ એ લાગેલો તો છે જ અંદર. પણ આપણને એવું થાય કે ધાતુનો નિર્દેશ કરે છે માત્ર. એવું નથી. એ ક્વિપ પ્રત્યે લાગી અને પછી એ લુપ્ત થઈ જાય છે, એટલે એનું દર્શન થતું નથી, પણ એ કંઈક કાર્ય કરી જાય છે. ક્વિપ પ્રત્યે શું કાર્ય કરે છે ઉપનિષદમાં? તો કે એ ધાતુ સાધિત નામ બનાવે છે અને એ કર્તૃત્વ અથવા તો કર્તવ્યને દર્શાવે છે. ક્વિપ પ્રત્યે ઉપનિષદ શબ્દમાં શું બતાવે છે? કર્તવ્ય, કર્તૃત્વ બતાવે છે. એટલે ઉપનિષદ એવું જ્ઞાન છે જે કંઈક કરે છે. ક્વિપ પ્રત્યે શું કરે છે? ઉપનિષદ એવું જ્ઞાન છે જે કંઈક કરે છે. હવે જે કંઈક કરે છે અને આપણે પ્રશ્ન થાય કે એ જ્ઞાન કોનું છે? તો તે શેનું જ્ઞાન છે? એ ઉપસર્ગ બતાવે છે. ઉપનિષદમાંનો ઉપ શબ્દ શું બતાવે છે? શેનું જ્ઞાન છે. ઉપનિષદમાં જ્ઞાન તો છે, પણ શેનું જ્ઞાન છે એ ઉપ શબ્દ દ્વારા નિર્દેશ થયેલો છે. ક્વિપ પ્રત્યય દ્વારા કર્તવ્ય બતાવે છે કે ઉપનિષદ એનું શું કર્તવ્ય છે અને શેનું જ્ઞાન છે, અને ની છે એ કેવા પ્રકારનું જ્ઞાન છે એનો નિશ્ચય કરાવે છે. એટલે ની છે એ ઉપસર્ગથી એવું સૂચિત થાય છે કે ઉપનિષદમાં કેવા પ્રકારનું જ્ઞાન રહેલું છે, અને એ જ્ઞાન હું મેળવું તો એનું પરિણામ શું આવે, મને શું પ્રાપ્ત થાય? તો એ સદ ધાતુ એનું પરિણામ બતાવે છે. સદ ધાતુ એ સૂચિત કરે છે કે એ મારા જીવનમાં શું પરિણામ લાવે. કોણ? તો કે આ ઉપનિષદનું જ્ઞાન. આ ઉપનિષદ એ જ જ્ઞાન છે. એ જ્ઞાન શું મારા જીવનમાં પરિણામ લાવે છે એ સદ ધાતુ દ્વારા સૂચિત થાય છે. એટલે આપણે 4 અક્ષરોને શબ્દને સમજ્યા. ક્વિપ પ્રત્યે કર્તવ્ય બતાવે છે. ઉપ એ શેનું જ્ઞાન છે એ બતાવે છે, અને કેવા પ્રકારનું જ્ઞાન છે એનો નિશ્ચય ની કરાવે છે, અને સદ ધાતુ એના એ જ્ઞાનનું ફળ મને શું મળે અથવા મારા જીવનમાં શું પરિણામ લાવે એ બતાવે છે. અને આપણે એમાં ઉપ શબ્દને જરા સમજ્યા હતા કે ઉપ એટલે નજીક, ઉપ એટલે સમીપ. આ ઉપ શબ્દ દ્વારા આપણે શું હમણાં જોયું? શેનું જ્ઞાન કરાવે છે. ઉપ એટલે નજીકનું જ્ઞાન કરાવે છે. ઉપનિષદ જે છે જ્ઞાન તો કરાવે છે, પણ કોનું જ્ઞાન કરાવે છે? તો કે નજીકમાં નજીક જે છે એનું જ્ઞાન કરાવે. અને નજીક શું છે મારી? તો કે મારી નજીક આપણે વિચાર કરીએ તો આપણે એ વિચાર તો કર્યો તો આગળ સત્સંગમાં, તો કે મારી નજીક ઘર છે, બાર છે, સ્ત્રી છે, પુરુષ છે, સગા સંબંધીઓ છે, અથવા તો અહીંયા આપણે જોઈએ તો હું કહું તો શું કહું? તમે શ્રોતા બધા મારી નજીક છો. પણ એનાથી વધારે નજીક શું? તો કે આ ટેબલ. એનાથી વધારે નજીક શું? તો કે વસ્ત્ર. એનાથી વધારે નજીક શું? તો કે શરીર. એનાથી વધારે નજીક કોણ? આપણે વિચાર કરીએ ને, મારી સૌથી નજીક શું? પહેલા આપણે બાહ્ય જગતને આધારે જોયું, પછી સૌથી નજીક તો મારું શરીર છે. એ શરીરથી નજીક કોણ? ઇન્દ્રિયો. ઇન્દ્રિયોથી નજીક કોણ? પ્રાણ. પ્રાણથી નજીક કોણ? મન. મનથી વધારે નજીક કોણ? તો કે બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ સૌથી મારી નજીક કોણ છે? અહંકાર. પણ એ અહંકાર જે અભિવ્યક્ત થાય છે એ કઈ રીતે અભિવ્યક્ત થાય છે? આ મારું ને હું રૂપે જે મારું, મારી કે મારો હું જેને કહું છું એ સૌથી મારી નજીક છે. અને એ મારો, મારી, મારું કેનારું, શરીર મારું, ઇન્દ્રિય મારી, મન મારું, બુદ્ધિ મારી, એવું જે કેનારો જે છે એ સૌથી વધારે નજીક છે. એટલે કે સૌથી વધારે નજીક કોણ? તો કે હું છે એ સૌથી નજીક છે. એટલે ઉપનિષદમાં જે ઉપસર્ગ છે એ શું બતાવે છે?
સૌથી નજીકમાં નજીક જે હું છું, હું એટલે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એને જાણનારો જે હું છે એ હુંનું જ્ઞાન આપે છે. એટલે હું એટલે કોણ છે? આત્મા. એ આત્માનું જ્ઞાન આ ઉપનિષદ આપે છે. ઉપનો અર્થ આપણે જોયો, યહ ઇમામ બ્રહ્મ વિદ્યામ ઉપયંતી, જે મને બ્રહ્મ વિદ્યાની નજીક લઈ જાય છે, એ ઉપસર્ગ દ્વારા અહીં સૂચિત થાય છે ઉપનિષદ શબ્દમાં. અહીં પ્રશ્ન એવો થાય કે જો ઉપનિષદ હુંનું જ જ્ઞાન કરાવતું હોય, હુંની નજીક જઈને એનું જ્ઞાન કરાવે, તો મારે ઉપનિષદ સમજવાની કંઈ જરૂર નહીં. કેમ? તો કે હુંનું તો મને જ્ઞાન છે કે ને. આપણને કોઈ પૂછે તમે કોણ, તો આપણે જવાબ શું આપીએ? તમે કોણ એમ નહીં, હું કોણ. હું કોણ જવાબ આપીએ ને. તો હું કોણ જવાબ આપણે કેવી રીતે આપીએ? તો એ કહે તો હું કોણ છું એ તો મને ખબર છે. કોઈ મને પૂછે તમે કોણ, તો હું શું કહું છું? હું ફલાણા ભાઈ કે ફલાણી બેન, અથવા તો હું આ જ્ઞાતિનો, આ જાતિનો, આ વર્ણનો, આ આશ્રમનો હું મને ઓળખાવી દઉં છું. એટલે હું તો હુંને જાણું છું. એટલે હુંને જાણવા માટે મારે ઉપનિષદની જરૂર નહીં. એમાં તો મને કોઈ શંકા નથી. મને રાત્રે કોઈ ઘસઘસાટ ઊંઘતો હોને ઉઠાડે ને, કોઈ પૂછે તમે કોણ, તો હું તરત જ શું કહું? હું મનસુખભાઈ. હું તરત જ કહી દઉં મનસુખભાઈ છું. અથવા તો હું શું કહું? હું બ્રિંદાલી છું કે હું જયશ્રીબેન છું. કેમ કહી દઉં? કે મને તો રાત્રે ઘસઘસાટ ઊંઘમાંય મને ખબર છે હું કોણ છું. એટલે હુંને જાણવા માટે મારે ઉપનિષદની જરૂર નથી. પણ આપણે જેટલી વાર આપણને પૂછીએ ને, એટલી વાર હું વિશેનો મારો ખ્યાલ બદલતો રહે છે. હવે મનસુખભાઈને ઘરમાં પૂછવામાં આવે તમે કોણ છો, તો મનસુખભાઈ જવાબ શું આપે? કાર્તિક સામે હોય તો કે હું પિતા છું. અને ઓલી રિક્ષા ચલાવે ત્યારે તો કે હું ડ્રાઈવર છું. અને રમતના મેદાનમાં રમવા જાય તો એને ત્યાં પૂછે તો એ શું જવાબ આપે? હું ખેલાડી છું. એટલે હુંની ઓળખ જે છે એ દરેકની બદલતી રહે છે. એટલે હું કોણ છું એનું નિશ્ચિત જ્ઞાન મને છે નહીં. એટલે ભલે હું માનતો હોઉં કે હુંનું મને જ્ઞાન છે, પણ એ જ્ઞાન કેવું છે? તો કે એ જ્ઞાન બદલતું રહે છે. હું વિશેનું જ્ઞાન મારું કેવું છે? બદલતું રહે. સવારે મને પૂછે તો હું કહું હું આનંદમાં છું. બપોરે કોઈ પૂછે તો ઠીક છે, અને સાંજે પૂછે તો કે જવા દો ને, પૂછોમાં શું છે. એટલે મારી હું વિશેની ઓળખ કાળને આધારે બદલે, સ્થાનને આધારે બદલે, આશ્રમને આધારે બદલે, વર્ણને આધારે બદલી જાય. તો એ હુંની ઓળખ જે છે એ સાચી છે નહીં. એટલે હું વિશેનું આપણું જે જ્ઞાન છે એ જ્ઞાન કેવું છે? તો કે સ્પષ્ટ નથી. મને જ્ઞાન કેવું હોવું જોઈએ? કે આ ઘડિયાળ મારા હાથમાં છે અને એ ઘડિયાળનું જ્ઞાન મને કેવું છે? સ્પષ્ટ છે ને. એ મને કેવું સ્પષ્ટ છે? તો કે એ જ્ઞાનમાં મને કોઈ શંકા નથી થતી. કોઈ કહે કે ના ના તો પુષ્પ છે. આ ઘડિયાળને કોઈ કહે કે પુષ્પ, હું કહું પુષ્પ છે, તો તમે માનશો? તો કે ના ના સ્વામીજી, આ તો ઘડિયાળ, તમે પુષ્પ હાથમાં લઈને બતાવો તો અમે માનીએ કે પુષ્પ છે, પણ ઘડિયાળ બતાવો ને એને અમે પુષ્પ માનીએ નહીં. તો આ ઘડિયાળ વિશેનું જ્ઞાન મારું કેવું છે? શંકા વગરનું છે, સંશય વગરનું છે. એમાં મને કોઈ સંશય થતો નથી. અને એમાં વિપરીત જ્ઞાની નથી થતું, સંશય નથી થતો. આ ઘડિયાળ જ છે, ઘડિયાળ સિવાય બીજું નથી. અથવા તો આ પુષ્પ જ છે, પુષ્પ સિવાય બીજું કંઈ નથી. એના વિશેનું જ્ઞાન મને કેવું છે? સંશય રહિત. અને પુષ્પ સિવાય બીજું મને આનું જ્ઞાન થતું નથી. એટલે એનું વિપરીત જ્ઞાન પણ મને નથી થતું. જે જ્ઞાન છે એ જ્ઞાન વિપરીત નથી થતું. જ્ઞાનની આ પુષ્પની જગ્યાએ મને ઘડિયાળ નથી દેખાતી, એનું જ્ઞાન નથી થતું. એટલે સમજાય છે? સંશય જ્ઞાનમાં નથી, શંકા નથી, અને વિપરીત જ્ઞાન પણ એનું નથી. અને આવું જ્ઞાન હું વિશેનું મને છે તો આપણે કહેવાય કે હું ને હું જાણું છું. તો ઉપનિષદની મારે જરૂર નથી.
પણ જ્ઞાન તો એને કહેવાય, શાસ્ત્રમાં જ્ઞાનની વ્યાખ્યા બતાવી છે કે અબાધિતમ અસંદિગ્ધમ અનધિગતમ જ્ઞાનમ. જ્ઞાન કેવું હોય તો કે અબાધિતમ, જેનો કોઈ બાધ કરી શકે નહીં. આ પુષ્પનું જ્ઞાન એકવાર મને થઈ જાય પછી ક્યારેય એ જ્ઞાન જાય નહીં. એનો બાધ કોઈ કરી શકે? બાધ ન થાય, એ જ્ઞાન રહે જ. અને એ જ્ઞાન કેવું હોય? અબાધિતમ, જેનો ક્યારેય બાધ ન થાય. પછી બીજું કહે છે અસંદિગ્ધમ. જ્ઞાન કેવું હોવું જોઈએ? સંશય રહિતનું, શંકા રહિતનું. અને એની અંદર કોઈ શંકા રહે નહીં. શંકા રહિતનું જે જ્ઞાન છે એ અસંદિગ્ધમ. અને કહે છે અનધિગતમ. ત્રીજું એનું બતાવે છે જ્ઞાનની વ્યાખ્યા. અબાધિતમ અસંદિગ્ધમ અનધિગતમ, જે પહેલા ક્યારેય ક્યાંયથી પ્રાપ્ત થયેલું નથી અને પ્રાપ્ત થઈ શકે એવું છે ને, જે જ્ઞાનમાં વિપરીત ભાવના નથી. અબાધિતમ એટલે જેની અંદર વિપરીત ભાવ નથી, એટલે બીજું એની અંદર જ્ઞાન થાય નહીં. પુષ્પમાં પુષ્પનું જ જ્ઞાન થાય, તો એ વિપરીત જ્ઞાન એની અંદર થતું નથી. એવું જે જ્ઞાન છે એ જ્ઞાનને જ્ઞાન કહેવાય. એટલે જ્ઞાન કેવું હોય કે જેમાં કોઈ સંશય ન હોય, જેમાં કોઈ ફેરફાર ન થાય અને જે એવું એનાથી વિપરીત જ્ઞાન ન થાય, એ જ્ઞાન છે. અને હુંનું જ્ઞાન મને કેવું છે? ક્ષણે ક્ષણે બદલાય છે. વ્યક્તિ આ સામે આવે અને મને પૂછે, એને આધારે હું મારી ઓળખ આપું છું. પિતા સામે આવે તો હું પુત્ર થઈ જાઉં, પુત્ર સામે આવે તો હું પિતા થઈ જાઉં. એટલે મારી ઓળખ કેવી છે? ક્ષણે ક્ષણે બદલે છે. એટલે એને હુંનું નિશ્ચિત જ્ઞાન કહેવાય નહીં. એ હુંનું જ્ઞાન મને છે, પણ એ જ્ઞાન કેવું છે? પૂરતું જ્ઞાન નથી. એટલા માટે એ ની ઉપસર્ગનો ઉપયોગ અહીંયા એટલા માટે કરવામાં આવ્યો છે કે હુંનું નિશ્ચિત જ્ઞાન આપણને એ કરાવે છે. આ ઉપનિષદ એનો નિશ્ચય કરાવે છે. એટલે ની ઉપસર્ગ આત્માનું એવું જ્ઞાન દર્શાવે છે કે જેમાં હું કોણ છું એનો યથાર્થ નિશ્ચય થાય. અને એવું જ્ઞાન જ્યારે આપણા હૃદયમાં ઉદિત થાય ત્યારે હું કોણ છું એ વિષયમાં કોઈ શંકા રહેતી નથી. હું વિષયના જ્ઞાનમાં પરિવર્તન થતું નથી, વિપરીત ભાવના થતી નથી. આવું દર્શાવવા અર્થે અહીંયા ની ઉપસર્ગ લગાડ્યો છે. હું એટલે કે આત્મા, એ આત્મા વિશેના વિવિધ અભિપ્રાયો અને ખ્યાલો મને હજી શું દર્શાવે છે કે આત્માનું મને અથવા તો હુંનું મને નિશ્ચિત જ્ઞાન થયેલું નથી. એટલે નિશ્ચિત જ્ઞાનને બતાવવા માટે અહીંયા ઉપનિષદ શબ્દમાં ની ઉપસર્ગ લાગેલો છે. આપણે 2-3 શબ્દ જોયા. ક્વિપ પ્રત્યય કર્તવ્ય બતાવે, ઉપ એટલે નજીકમાં નજીક જે હું છે આત્મા એનું જ્ઞાન કરાવે, અને ની ઉપસર્ગ શું કરાવે છે? એ આત્માના જ્ઞાનમાં અથવા તો હુંના જ્ઞાનમાં મને શંકા રહિત કરે છે. નિશ્ચિત જ્ઞાન કરાવી દે છે. તો ઉપનિષદ આપણને આત્માનું આવું નિશ્ચિત જ્ઞાન આપે છે અને જેના પછી ક્યારેય એનો બાધ થાય નહીં. એ જ્ઞાન પછી જાય નહીં, એમાં કોઈ સંશય રહે નહીં અને એમાં કોઈ વિપરીત ભાવના પણ ન રહે. હું વિષયના જ્ઞાનમાં, ત્યારે એ જ્ઞાન કેવું કહેવાય? યથાર્થ જ્ઞાન થયેલું કહેવાય. અને આ જ્ઞાન, આત્માનું નિશ્ચિત જ્ઞાન, એ શું પરિણામ લાવે મારા જીવનમાં? તો એને ઉપનિષદ શબ્દમાં રચનામાં, જે શબ્દ રચનામાં જે સદ ધાતુ છે એ સદ ધાતુ એના દ્વારા સ્પષ્ટ કરે છે. મહર્ષિજી પાણીની વ્યાકરણના આચાર્ય છે, વ્યાકરણ જેણે લખ્યું છે સંસ્કૃત વ્યાકરણ, એ પાણીની ઋષિએ આ સદ ધાતુના 3 અર્થ બતાવ્યા છે. સદ ધાતુના 3 અર્થ છે. એક ગતિ, બીજું વિસરણ અને ત્રીજું છે અવસાદનમ. વિસરણ, ગતિ, અવસાદનમ. સદ ધાતુ, સદલરૂ ધાતુમાંથી સદ થયું. સદના 3 અર્થ છે. એક ગતિ, બીજું વિસરણ અને અવસાદનમ. હવે એમાં વિસરણ એટલે શું? ઢીલું કરવું.
ગાંઠ કડક ટાઈટ થઈ ગઈ હોય તો પહેલાં આપણે ખોલવા માટે શું કરવું પડે? એને ઢીલું કરવું પડે, શિથિલ કરવું પડે. તો અહીંયા વિસરણ શબ્દ શિથિલ કરવાના અર્થમાં છે, ઢીલા કરવાના અર્થમાં છે. પછી બીજો અર્થ એટલે શું શિથિલ કરે? આ ઉપનિષદનું જ્ઞાન મારા જીવનમાં શું પરિણામ લાવે? શું પરિણામ આવે એટલે મારા જીવનમાં શેને ઢીલું કરે, શેને શિથિલ કરે? તો કે ગર્ભ જન્મ જરાદિ શિથિલમ કરોતી. એ ગર્ભ જન્મ જરા વગેરેને શિથિલ કરે છે. ગર્ભાવસ્થામાં પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, વારંવાર આ મારે જન્મવું પડે છે. જન્મવું એટલે જન્મ, અને જરા, જરા એટલે વૃદ્ધાવસ્થા. જેનો જન્મ છે એને વૃદ્ધાવસ્થા આવે છે, ધીમે ધીમે કરતા અને છેલ્લે નાશ થાય. તો એ બધા જે પાસ છે, આ બંધન છે, જન્મ જરા અને ગર્ભાવસ્થા, તો એને શિથિલ કરનારું કાર્ય આ સદ ધાતુ કરે છે. વિસરણ ગતિ છે. પછી આપણે એને વધારે સમજીએ છીએ. ગતિ જ્ઞાનના અર્થમાં ગતિ છે, કે મને પ્રાપ્તિ કરાવે, ગતિ કરાવે, પહોંચાડે. ક્યાં લઈ જાય? પ્રાપ્તિના અર્થમાં ગતિ શબ્દ છે. બ્રહ્મમ ગમયતિ, મને છોડાવે ક્યાંથી? ઢીલું શું કરી દે? તો કે ગર્ભાવસ્થા મારી છૂટી જાય. જો આ ઉપનિષદનું જ્ઞાન મેળવવું તો જન્મ જરા ન રહે, એને શિથિલ કરે ને અંતે નાશ કરી દે. અને ક્યાં પહોંચાડે? પછી નાશ કરીને પછી ક્યાં લઈ જાય? અત્યાર સુધી તમારું ગમન ક્યાં છે? જન્મ જરા ગર્ભાવસ્થા વગેરેમાં. પણ એને શિથિલ કરી અને બ્રહ્મમ ગમયતિ, બ્રહ્મની નજીક મને લઈ જાય છે. ગતિ શબ્દ શું બતાવે છે? બ્રહ્મની સુધી લઈ જાય છે. અને ત્રીજું છે અવસાદનમ. અવસાદન એટલે નાશ કરવું, નષ્ટ કરવું. શું નાશ કરે? કોને નષ્ટ કરે છે? તો કે અવિદ્યા કારણ રૂપ સંસારમ અવસાદયતિ. અવિદ્યાના રૂપે જે સંસાર છે, અવિદ્યાને કારણે જે સંસાર અનુભવાય છે, અવિદ્યા અજ્ઞાન, એ અજ્ઞાનનો જ નાશ કરે છે. અજ્ઞાનને નાશ કરી દે એટલે જ્ઞાન તો છે જ, જ્ઞાનમાં સ્થિતિ થાય છે. તો એ આ સૌથી પહેલા જેની સંસાર જ સાર વસ્તુ હતી મારા જીવનમાં. અત્યારે શું છે? જેણે સત્સંગ પહેલા ન કર્યો એને તો સંસાર જ સર્વસ્વ હોય, એ જ બધું એના માટે મુખ્ય છે. તો એ આ ઉપનિષદનો સદ ધાતુનો અર્થ અવસાદન શું કરે છે? તો કે જેના જીવનમાં સંસાર જ સર્વસ્વ છે, એ સર્વસ્વનો એનો નાશ કરે, એને નષ્ટ કરી દે. એને સમજાવે છે કે હવે મારા માટે સર્વસ્વ સંસાર નથી, મારા માટે સર્વસ્વ તો શું છે? એ બ્રહ્મને જાણવું. એટલે સંસાર ચક્રના બીજરૂપ જે અજ્ઞાન છે એનો આ ઉપનિષદ વિનાશ કરે છે. સંસારનું બીજ અજ્ઞાન, અને અજ્ઞાનનો નાશ કરે છે આ વિદ્યા. અને અંતમાં એ પરબ્રહ્મ પાસે મને પહોંચાડે છે. બ્રહ્મમ ગમયતિ, અર્થાત બ્રહ્મરૂપ બનાવી દે છે. તો આ વિદ્યા એ આ સદ ધાતુના 3 અર્થ છે. એમાં પહેલો અર્થ આપણે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ. ગતિ. આ ગતિ એટલે જવું. ઉપનિષદ આપણને એવું જ્ઞાન આપે છે કે જે આપણને ક્યાંક લઈ જાય છે. સદ ધાતુ દ્વારા એવું બતાવે છે ક્યાંક લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? તો ક્યાં પહોંચાડે છે? તો કે આપણે જાણીએ છીએ કે પ્રત્યેક મનુષ્ય કંઈક ને કંઈક પામવા માટે, કંઈક ને કંઈક મેળવવા માટે, કંઈક ને કંઈક પોતાના જીવનમાં સિદ્ધિ મેળવવા માટે પ્રયત્ન કરે છે. દરેકની પ્રવૃત્તિ શું છે? કંઈક મારે જોઈએ છે. એ કંઈક મેળવવા માટે એ પ્રયત્ન કરતો જ હોય છે. અને એ કંઈક શું છે? ભલે પ્રવૃત્તિ બધાની જુદી જુદી છે. કોઈ પૈસા મેળવવા દોડે છે, કોઈ સત્તા મેળવવા દોડે છે, કોઈ સંતતિ મેળવવા દોડે છે, કોઈ સંપત્તિ મેળવવા દોડે છે. તો એ જે મેળવવા દોડે છે, પણ એમાં કંઈક એને મેળવવું છે. એ કંઈક શું છે? એ બધી વસ્તુ દ્વારા એને કંઈક જોઈએ છે. શું જોઈએ છે? તો કે સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે. સત્તા પાછળ દોડતો હોય તો એ સત્તા મેળવીને શું જોઈએ છે? એને સંપત્તિ પાછળ દોડતો હોય તો એને જોઈએ છે શું? સંપત્તિ મેળવીને.
તો કે દરેકની પ્રવૃત્તિમાં કંઈક એને જોઈએ છે, અને એ કંઈક શું છે? સુખ છે, આનંદ છે. અને એ આનંદ એ જે દેશકાળ વસ્તુના પરિચ્છેદથી રહિત એવો આનંદ એને જોઈએ છે. સુખ તો જોઈએ છે અને આનંદ જોઈએ છે, પણ કેવો સુખ જોઈએ છે? અને આપણે તો જે બધા જગતમાં સુખ મેળવવા દોડીએ છીએ, સુખ મળે છે, પણ કેવું મળે છે? આવે ને જાય. અથવા તો એ કાળથી સીમિત મળે, વસ્તુથી મર્યાદિત મળે, સ્થાનથી મર્યાદિત મળે, એક સ્થાનમાં જ મળે, બીજા સ્થાનમાં ન મળે. મારે તો એવું સુખ જોઈએ છે, મારે તો એવું કંઈક જોઈએ છે આનંદ, કે જે સર્વકાળે હોય, સર્વ સ્થાનમાં હોય, સર્વ રૂપે મળે. મને તો એક વસ્તુમાંથી જ મળે એવું સુખ મારે જોઈતું નથી, પણ દેશ કાળ વસ્તુ પરિચ્છેદ રહિત જે છે એવું સુખ જોઈએ છે. અને એવા સુખની શોધમાં મનુષ્ય દોડે છે, પણ એને ખબર નથી એટલે વિરુદ્ધ દિશામાં દોડતો રહે છે એને મેળવવા. જેમાં દેશની કોઈ મર્યાદા ન હોય, જે સુખમાં, જેમાં સમયની મર્યાદા ન હોય, જેમાં વસ્તુની અવસ્થાની કોઈ મર્યાદા ન હોય, એવા સુખને દરેક મનુષ્ય ઈચ્છે છે. અને એ સુખ સુધી લઈ જાય છે. આવા સુખ સુધી, આવા આનંદ સુધી કોણ લઈ જાય છે? જગતના પદાર્થો નહીં, વ્યક્તિઓ નહીં, પરિસ્થિતિ નહીં, પણ ઉપનિષદ મને એવા સુખ સુધી લઈ જાય છે જે એવા સુખનું જ્ઞાન કરાવે. એ જ્ઞાનનું નામ છે ઉપનિષદ. ઉપનિષદ મને આત્મા પાસે, પૂર્ણતા પાસે લઈ જાય છે. બ્રહ્મમ ગમયતિ, બ્રહ્મ સુધી લઈ જાય છે. એટલે બ્રહ્મ શું છે? પૂર્ણ છે. એટલે પૂર્ણતાનું જ્ઞાન મને પ્રદાન કરે છે. અને જ્યાં સુધી અપૂર્ણતા છે ને ત્યાં સુધી જ એ દુઃખ છે, ત્યાં સુધી જ દોડ છે. પૂર્ણતાની પ્રાપ્તિમાં બધી દોડ અટકી જાય છે. અને આ જ્ઞાન મને શું કરાવે? તો કે હું બ્રહ્મ છું, હું પરિપૂર્ણ છું. આ ઉપનિષદનું જ્ઞાન નહોતું ત્યારે મને શું હતું? હું અપૂર્ણ છું. હવે મારે પૂર્ણ થવું છે, અને પૂર્ણ થવા માટે મારે હવે શું કરવું જોઈએ? તો કે જે કંઈ ખૂટતું લાગે એ ખૂટતું મેળવવા દોડવા માંડું. પણ ઉપનિષદ જ્ઞાન દ્વારા એ બતાવે છે કે તું જ પૂર્ણ છે, તું જ પૂર્ણ છે એટલે હું જ પૂર્ણ છું. એવું જે જ્ઞાન છે એ હજી મને સ્પષ્ટ નથી, પણ આવી મને અપરોક્ષ જ્ઞાન થયું છે. હું પૂર્ણ છું, મારી ઓળખ આવી મને થઈ છે. અને ઉપનિષદ આ ઓળખ મને કરાવે છે અને બ્રહ્મ પાસે અંતે લઈ જાય છે, પહોંચાડે છે. અને એ બ્રહ્મ ક્યાં છે? એ બ્રહ્મ ક્યાં છે? બ્રહ્મ પાસે પહોંચાડે છે. બ્રહ્મમ ગમયતિ, બ્રહ્મ પાસે લઈ જાય છે. તો એ બ્રહ્મ ક્યાં છે? તો લઈ જાય. તો એના સંદર્ભમાં એ તૈત્તરીય ઉપનિષદમાં એ બ્રહ્મ ક્યાં છે બતાવ્યું છે. યો વેદ નિહિતમ ગુહાયામ, ત્યાં ઉપનિષદમાં એવું કહે છે, યો વેદ નિહિતમ ગુહાયામ. એ બ્રહ્મ ક્યાં છે? આ હૃદયરૂપી ગુફામાં એ બ્રહ્મ રહેલું છે. હૃદયરૂપી ગુફા એટલે આ ધબકતું હૃદય એ નહીં, પણ એ હૃદયમાં બેઠેલા પરમાત્મા, પરમાત્માને જે જાણે છે એ પરમાત્મા ક્યાં રહેલા છે? જેને એને જાણવાના છે એ પોતાના હૃદયમાં જ બેઠેલા છે. અને આમાં હૃદય તરફ ગતિ કરવાની વાત છે. આપણી ગતિ ક્યાં છે? જગત તરફ, બહાર છે. પણ એ પરમાત્માની ઉપલબ્ધિ બહાર દોડવાથી નહીં થાય. એ પરમાત્માની ઉપલબ્ધિ કેવી રીતે થશે? એ અંદર ડોક્યું કરીશ, એટલે કે મારી અંદર જોવાનો પ્રયત્ન કરીશ. એટલે પરમાત્મા હૃદયમાં બેઠેલા છે. આમ અહીં હૃદય તરફ ગતિ કરવાની વાત છે. જે પ્રાપ્ત છે એને જ પ્રાપ્ત કરવાની છે. એટલે ગતિ એટલે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જઈને પ્રાપ્ત કરવાની એવી ગતિ એ નથી, પણ પ્રાપ્તસ્ય પ્રાપ્તિની ગતિ છે, કે જે સ્વયં હું જ છું એને જ મારે જાણવાનું છે. જાણવા માત્રથી એની પ્રાપ્તિ છે, કર્મથી પ્રાપ્તિ નથી. અને ઉપનિષદનું પ્રયોજન જોઈએ તો એ મને બ્રહ્મ પાસે લઈ જાય છે તો ખરું. બ્રહ્મમ ગમયતિ, હુંની નજીક મને લઈ જાય છે, પણ એનાથી મને ફાયદો શું? તો
તો સદ ધાતુનો જે ત્રીજો અર્થ છે વિસરણ. વિસરણ એટલે શિથિલીકરણ. એ શિથિલીકરણમાંથી આ શબ્દ બન્યો છે. શિથિલીકરણ સદ ધાતુનો અર્થ છે. એટલે શિથિલ કરવું એટલે ઢીલું કરી દેવું, એના અર્થમાં એ છે. આપણો અનુભવ તો એવો છે કે બૌદ્ધિક રીતે આપણો નિશ્ચય થઈ જાય કે હું પૂર્ણ છું, હું બ્રહ્મ છું, તો અપૂર્ણતા મારી અંદર સંભવી શકે નહીં. અને તો પછી ઈચ્છાની પૂર્તિ દ્વારા આપણે અપૂર્ણતાને જે પૂર્ણ કરવા માટેનો જે પ્રયત્ન કરીએ છીએ, આપણે ઈચ્છા કેમ થાય છે? હું અપૂર્ણ છું એવો ખ્યાલ મને છે, માટે હું ક્રિયા દ્વારા પૂર્ણ થવા માટે પ્રયત્ન કરું છું. પણ એવું મને સમજ મળી જાય કે હું પૂર્ણ છું, તો ઈચ્છાની પૂર્તિ માટે હું એટલે કે અપૂર્ણતાને દૂર કરવા માટે હું ઈચ્છા એવી કરીશ નહીં. અને મારા હૃદયમાં, અહીંયા તો એવું કહ્યું ને કે એ હૃદયમાં છે, એ પરમાત્મા તો ક્યાં છે? હૃદયમાં છે. હવે હૃદયમાં છે તો મારા હૃદયમાંથી નિરંતર અનેક પ્રકારની ઈચ્છાઓ ઉઠ્યા કરતી હોય છે, અને અજ્ઞાનને કારણે હું એને વાસ્તવિકતા આપું છું કે આ સાચી છે, અને એ ઈચ્છાની પૂર્તિ માટે હું પ્રયત્ન કરું છું. અને પ્રયત્ન કરું અને એમાં મને કોઈ અવરોધરૂપ બને તો શું થાય? મારે જે જોઈતું હોય એ મેળવવા માટે હું પ્રયત્ન કરું અને એ મને મેળવવામાં કોઈક અવરોધ કરે તો ક્રોધ આવે, અને હું ક્રોધ વ્યક્ત કરું છું. અને ક્યારેક એ કામનાની પૂર્તિ માટે હું કામ મારો અભિવ્યક્ત થાય છે. તો આવી ઈચ્છાઓ જે મારા મનની અંદર પ્રગટ થાય છે, કેમ પ્રગટ થાય છે? હું અપૂર્ણ છું એવા ખ્યાલ સાથે. અને એ ઈચ્છાને હું સાચી માની લઉં છું કે મને ઈચ્છા ઉત્પન્ન થઈ એ મારે પૂર્ણ કરવી જોઈએ. અને જે ક્ષણે મને એવી સ્પષ્ટતા થાય, શું સ્પષ્ટતા થાય? કે સમજાઈ જાય કે આ ઈચ્છાઓ બધી અજ્ઞાનમાંથી જ ઉત્પન્ન થયેલી છે, અને એ હુંમાં, આત્મામાં એમને કોઈ સ્થાન નથી. તો એક ક્ષણથી ઈચ્છાઓને સમર્થન મળતું બંધ થઈ જાય. અત્યારે તો હું સમર્થન આપતો રહ્યો છું કે એ ઈચ્છા મારે સંતોષવી જોઈએ, પૂરી કરવી જોઈએ, પણ પછી એને સમર્થન આપવાનું બંધ થશે, અને પરિણામે ઈચ્છાઓ ઉત્પન્ન થતાં આ રાગ દ્વેષ આપોઆપ શિથિલ થવા લાગશે. મૂળ તો શું છે? ઈચ્છાની પૂર્તિ કરવામાં રાગ અને દ્વેષ વધતા જાય છે, પણ એ જાણે છે કે અજ્ઞાનને કારણે ઈચ્છાઓ છે, એટલે ઈચ્છાઓને મારે વિશેષ મહત્વ આપવાની જરૂર નથી. તો એ ઈચ્છામાંની પૂર્તિમાંથી જે રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે એ શિથિલ થશે, ઓછા થશે. પરિણામે મનુષ્ય સંસારની વ્યથાઓમાંથી મુક્ત થવા લાગશે. કારણ કે ઈચ્છાની પૂર્તિમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધું ઉત્પન્ન થાય છે. એ બધામાંથી એની એ મુક્તિ થશે. અને આમ રાગ દ્વેષ રૂપી જે રાક્ષસો છે એ જીવનમાં મોટી વ્યથા ઉત્પન્ન કરે છે, અને એમાંથી હું મુક્ત થઈ શકું, હું પૂર્ણ છું. એ નિશ્ચય માત્રથી જ આ રાક્ષસોનો પ્રભાવ ઢીલો થઈ જશે, શિથિલ થઈ જશે. એનું બળ જે છે એ ઓછું થઈ જશે, અને અંતે જ્ઞાન દ્વારા એનો નાશ થશે, એટલે રહેશે નહીં. અને આ વિનાશનો નિર્દેશ કરવા માટે સદ અવસાદને એવા ત્રીજા અર્થની અહીંયા બતાવ્યો છે. અને આખરે આ ઉપનિષદ જે છે એ અજ્ઞાનનો જ વિનાશ કરે છે. જ્ઞાન શું કરે? અજ્ઞાનને દૂર કરે, અને એ અજ્ઞાનનો નાશ કરે ત્યારે અજ્ઞાન જ સર્વ સંસારનું બીજ છે. સંસારનું મૂળ શું છે? અજ્ઞાન. અને એ અજ્ઞાનનો વિનાશ કરે છે એટલે સંસાર, સમસ્ત સંસાર પૂર્ણ રીતે જતો રહેશે, પછી રહેશે નહીં. આમ ઉપનિષદ જે છે, ફરીવાર આપણે આખો ઉપનિષદ શબ્દનો અર્થ જોઈએ. ઉપનિષદ શું કરે છે? સમીપમાં સમીપ વસ્તુનું, એટલે કે આત્માનું, હુંનું નિશ્ચિત જ્ઞાન પ્રદાન કરે. અને આત્માના આ પરોક્ષ જ્ઞાન, હજી મને અપરોક્ષ જ્ઞાન નથી થયું, શાસ્ત્ર અને આચાર્યના મુખેથી મેં સાંભળ્યું, પણ એ જ્ઞાન થયું. એ જ્ઞાન કેવું છે? પરોક્ષ છે, સાંભળીને થયેલું છે, અથવા તો શાસ્ત્રની સહાયથી થયેલું છે.
તો એવું જ્ઞાન જે છે એ જ્ઞાનથી શું થાય? પરોક્ષ જ્ઞાનથી તો કે પરોક્ષ જ્ઞાનથી પરિણામ મારા જીવનમાં આવે છે, ફળ આવે છે. શું આવે છે? તો કે જીવનના સર્વ દુઃખો પ્રથમ શિથિલ થઈ જાય. કે શાસ્ત્રને આચાર્યના મુખેથી શાસ્ત્રના શબ્દોનું શ્રવણ કર્યું કે સ્વયં હું જ પૂર્ણ છું. અજ્ઞાનને કારણે ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે અને એ ઈચ્છાની પૂર્તિ માટે મારી અંદર અનેક વ્યથાઓ ઉત્પન્ન થાય છે. આવું એ જાણ્યું કે હું પૂર્ણ છું, અજ્ઞાનને કારણે ઈચ્છા છે, તો મારા આ જે વ્યથા છે, દુઃખો છે, એ બધા પરોક્ષ જ્ઞાનથી એ શિથિલ થશે. અને જ્ઞાન થતાં તો એ બધો સમૂળગો નાશ થશે અને અંતે અપરોક્ષ જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થતાં દુઃખોનો સંપૂર્ણ નાશ થાય. અને આત્મા એ બ્રહ્મ, આત્મા ને બ્રહ્મ બે જુદા નથી. આત્મા જે હું કહું એ જ આત્મા છે ને એ આત્મા ને બ્રહ્મ બે જુદા નથી. અને એક જ હોવાથી ઉપનિષદ આપણને એ ઉપનિષદને પણ બ્રહ્મ જ્ઞાન કહેવામાં છે કે જેનું મને જ્ઞાન કરાવનાર ગ્રંથ છે એને ઉપનિષદ કહેવાય. એટલે ઉપનિષદ શબ્દ બે અર્થે આપણે જોયો. મુખ્ય અર્થ શું છે? બ્રહ્મ વિદ્યા. અને ગૌણ અર્થ ઉપનિષદનો શું છે? બ્રહ્મ સુધી લઈ જનારી જે વિદ્યા છે, એવો ગ્રંથ છે. એ ગ્રંથને પણ એ નામ આપવામાં આવ્યું છે ઉપનિષદ. તો આ ઉપનિષદ એ શું છે? અહીંયા આચાર્ય સદાનંદજી શું કહે છે? વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. આ વેદાંત એનું નામ જ ઉપનિષદ છે. વેદાંત એટલે શું? વેદસ્ય અંતઃ વેદાંત. વેદનો જે અંત ભાગ છે એને કહેવાય વેદાંત. અને વેદના અંત ભાગમાં શું છે? ઉપનિષદો. અને એ ઉપનિષદનો અર્થ આપણે જોયો બ્રહ્મ વિદ્યા. અને બ્રહ્મ વિદ્યા સુધી લઈ જનારો ગ્રંથ. આ બે અર્થ ઉપનિષદના આપણે જોયા, મુખ્ય અને ગૌણ. હવે એને આગળ કહે છે તદ ઉપકારીની શારીરિક સૂત્રાદિની. એ વેદાંત એટલે કે ઉપનિષદ એને સહાય કરનારા એ ગ્રંથો કયા છે? શારીરિક સૂત્રાદિની. શારીરિક સૂત્ર એટલે બ્રહ્મસૂત્ર. એને શારીરિક સૂત્ર કહેવામાં આવે છે. અને એના રચયિતા છે વેદવ્યાસજી. વેદવ્યાસજીએ એ આ શારીરિક સૂત્રની રચના કરી છે. શારીરિક સૂત્રની વ્યાખ્યા એવી બતાવી છે: શરીરમ એવ શરીરકમ તત્ર ભવો જીવ શારીરિક. કે શરીરની અંદર બીજી એક વ્યાખ્યા પણ બતાવી છે. બીજી એક વ્યાખ્યા બતાવી છે કુત્સિત હોવાને કારણે એને શરીરક કહેવાય. શારીરિક કહે છે. આ શરીર કેવું છે? કુત્સિત એટલે નિંદાને યોગ્ય છે. આ શરીરમાં કંઈ સ્તુતિ કરવા જેવું કંઈ છે નહીં. આમ જોવા જઈએ તો બધે જ આમ તો કોઈ વિદ્વાને તો એને ઉકરડો કર્યો છે. શરીરની અંદર એક એક ગોલક છે ત્યાંથી બધી ગંદકી જ નીકળે છે. સવારમાં ઉઠીને આપણે બ્રશ કરવું પડે, આંખો સાફ કરવી પડે, મોઢું ધોવું પડે. દરેક છિદ્રમાંથી ઉનાળામાં તો પરસેવો નીકળે, તો એ દરેક છિદ્રમાંથી ગંદકી જ નીકળે છે. એટલે આંખ, નાક, મુખ, કાન બધા જે જોઈએ એટલે આ શરીર કેવું છે? એટલે કુત્સિત કહેવાય, નિંદિત. એ નિંદા કરવા યોગ્ય છે. અને એ કુત્સિત હોવાને કારણે શારીરિક એને કહે છે. અને એમાં એક પ્રત્યય લગાડ્યો છે. પણ શરીર અને એના શરીરના સંબંધિત જે છે, એટલે અહીંયા શરીર સંબંધી ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, અને સૌથી નજીક જે હું છે એ હુંનું જ્ઞાન જેમાં કરાવનારું છે. એટલે ઉપનિષદ પણ હુંનું જ્ઞાન કરાવે છે. શારીરિક સૂત્રમાં વાક્યો છે અને એ વાક્યોમાં હુંનું જ જ્ઞાન અંતે કરાવવામાં આવ્યું છે. એટલે શારીરિક સૂત્ર છે એ કેવું છે? વેદાંત એટલે ઉપનિષદની અંદર એ જ્ઞાનની અંદર સહાય કરનારા આ સૂત્ર ગ્રંથો છે. એ ઉપરાંત આદિ શબ્દ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા,
શંકરાચાર્યજીનું ભાષ્ય, પ્રકરણ ગ્રંથો જે આ વેદાંત સંદર્ભના છે એ બધા આદિ શબ્દમાં આપણે લઈ શકીએ. તો વેદાંતોના ઉપનિષદ પ્રમાણ તદુપકારીની શારીરિક સૂત્રાદિની ચ. પછી આગળ કહે છે અસ્ય વેદાંત પ્રકરણત્વાत्. પણ અહીંયા એ વેદાંત શાસ્ત્ર આપણે આગળ 2 સત્સંગમાં જોયું હતું શાસ્ત્ર ગ્રંથો વિશે. અને વેદાંત શાસ્ત્રમાં કયા ગ્રંથો આવે? ઘણા બધા ગ્રંથોમાં. એમાં આ વેદાંત શાસ્ત્રમાં ઉપનિષદ પ્રમાણરૂપ કહેવાય છે. વેદાંતનું પ્રમાણ સ્વરૂપ શું છે? ઉપનિષદો. અને એ ઉપનિષદો વેદોના અંતભાગમાં છે. મુખ્ય 10 ઉપનિષદો છે. આમ તો હજારો ઉપનિષદો છે, પણ મુખ્ય 10 એટલા માટે કહેવામાં છે કે જે ઉપનિષદો પર આચાર્યોએ ભાષ્ય લખેલા છે. શંકરાચાર્યજી પહેલા છે કે જેમણે ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઐતર્ય, તૈતર્ય, છાંદોગ્ય, બૃહદારણ્યક તથા. તો આ 10 ઉપનિષદો એ મુખ્ય છે. કૈવલ્ય ઉપનિષદ પણ એમાં ઘણીવાર ગણવામાં આવે છે. પણ વલ્ભાચાર્ય હોય, મધ્વાચાર્ય હોય, નિંબકાચાર્ય હોય, શંકરાચાર્યજી પછીના, તો એ બધાએ આ ઉપનિષદો ઉપર ભાષ્ય લખેલા છે. માટે એને મુખ્ય કહેવાય છે. આમ તો મુખ્ય બધા મુખ્ય જ છે, 10 ને એટલા માટે મુખ્ય કહેવામાં આવે છે. તો એ 10 ઉપનિષદો એ વેદાંતમાં પ્રમાણ સ્વરૂપ છે. અને એને સહાય કરનાર ગ્રંથ કોણ છે? બ્રહ્મસૂત્ર, શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાન શંકરાચાર્યજીના ભાષ્ય અને એને અનુસંધાને આ પ્રકરણ ગ્રંથો બધા એની અંદર સહાયભૂત થનારા છે. પછી કહે છે અસ્ય વેદાંત પ્રકરણત્વાत्. આ વેદાંતનો પ્રકરણ ગ્રંથ છે. કોણ? વેદાંત સાર. વેદાંતનો જ પ્રકરણ ગ્રંથ છે વેદાંત સાર. તો એ પ્રકરણ ગ્રંથની અંદર અનુબંધ ચતુષ્ટય અહીં કહે છે વેદાંત પ્રકરણત્વાत् તદીયેહિ એવ અનુબંધેહિ તદ્વત્તા સિદ્ધેઃ ન તે પૃથગ આલોચનીયા. કે એનું જુદું પ્રતિપાદન અહીંયા કરવામાં આવ્યું નથી. કોનું? અનુબંધ ચતુષ્ટય. કેમ? તો કે વેદાંતનો જ આ પ્રતિપાદન કરનારો ગ્રંથ છે, માટે અહીંયા એનું જુદું અનુબંધ ચતુષ્ટય બતાવવામાં આવેલું નથી, અથવા તો બતાવવાની જરૂર નથી. વેદાંતનું જે અનુબંધ ચતુષ્ટય છે એ જ વેદાંત સારનું અનુબંધ ચતુષ્ટય છે. તો એ આચાર્ય પાછા હમણાં બતાવશે. પણ શું કામે બતાવશે? તો કે જે શાસ્ત્રના જાણનાર છે એને તો ખબર છે કે વેદાંતના અનુબંધ ચતુષ્ટય શું છે, વેદાંતનો અધિકારી કોણ, એનો વિષય શું, એનો સંબંધ શું વિષય સાથેનો, અને એનું પ્રયોજન શું. એ જે જાણકાર છે એને ખબર છે, પણ જે જાણતો જ નથી, પહેલી જ વાર જે વેદાંતના સત્સંગમાં પ્રવૃત્ત થતો હોય તો એને વેદાંતનો અનુબંધ ચતુષ્ટય ખબર નથી. એટલા માટે આચાર્ય પછી અનુબંધ ચતુષ્ટય બતાવશે, પણ એ પછીના ખંડમાં. અત્યારે એમાં શું કહે છે? તત્ર અનુબંધ. ત્યાં અનુબંધ બતાવ્યો છે. તત્ર એટલે ત્યાં એટલે ક્યાં? વેદાંતમાં. વેદાંતમાં જે અનુબંધ ચતુષ્ટય છે એ જ વેદાંત સારનો અનુબંધ ચતુષ્ટય છે. વેદાંતમાં શું અનુબંધ ચતુષ્ટય બતાવ્યો છે? ચતુષ્ટય એટલે 4. તો કે છે તત્ર અનુબંધ. ત્યાં અનુબંધ શું છે? અનુબંધ નામ અધિકારી, વિષય, સંબંધ, પ્રયોજનાની. તો ત્યાં આ 4 વસ્તુ ત્યાં બતાવી છે: અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન. આને શાસ્ત્રમાં અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે છે. અને વેદાંત પ્રકરણત્વાत् તદીયેહિ એવ અનુબંધેહિ તદ્વત્તા સિદ્ધેઃ ન તે પૃથગ આલોચનીયઃ. જેને આપણે ચર્ચા કરી કે એની પૃથક આલોચના કરવાની જરૂર નથી. અને આપણે આવતીકાલે જોઈશું. અહીંયા આપણે ગ્રંથને રાખીએ. પણ અનુબંધ ચતુષ્ટય કોને કહેવાય એની ટૂંકમાં પછીના ખંડની અંદર એકને બતાવશે. ચોથો ખંડ છે ગદ્યખંડ, એમાં અધિકારી બતાવશે. પછીના ખંડમાં વિષયને, સંબંધને, પ્રયોજન, એવી રીતે આચાર્ય બતાવવાના છે.
પણ અનુબંધ ચતુષ્ટય કોને કહેવાય, શું છે, એ આપણે આવતીકાલે એને સમજવાનો પ્રયાસ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.